સુરતના ગોલવાડમાં રહેતા શાળાના શિક્ષક અને તેના પિતાના નામે બોગસ કંપની ઊભી કરી લાખોનું ટ્રાન્ઝેક્શન કરનાર સીએની અઠવા પોલીસે ધરપકડ કરી છે। ગોલવાડ ખાતે રહેતા શિક્ષકના પાન કાર્ડનો ઉપયોગ કરીને આઈટીસી બિલ્ડિંગ ઓફિસ ધરાવતા સીએ બોગસ કંપની બનાવી લાખોનું ટ્રાન્ઝેક્શન કર્યું છે। શિક્ષક તેમનું આઈટી રિટર્ન ભરવા જતા તેમના સીએ દ્વારા ભોપાળું બહાર આવ્યું હતું। અઠવા લાયન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી સીએની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે। ગોલવાડ નવાપુરા ખાતે રહેતા 29 વર્ષીય કિશન જગદીશચંદ્ર રાણા પીપી સવાણી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે। તેમને અઠવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અશોક જૈન નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સામે ફરિયાદ નોંધાવી છે। કિશનભાઈનો પગાર તેમના બેંક એકાઉન્ટમાં જમા થયો હતો। તેઓ તેમના સીએ પાસે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે ગયા ત્યારે સીએ દ્વારા જાણવા મળ્યું કે તેમના નામે 2 કંપની ચાલે છે, તેમાંથી લાખોનું ટ્રાન્ઝેક્શન થયું છે। આ સાંભળીને કિશનભાઈ ચોંકી ગયા હતા। તેઓ એક સામાન્ય શિક્ષક હતા અને આ રીતે તેમના નામે 2 કંપની ઊભી થઈ જતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। આ સ્થિતિમાં તેઓ પોલીસનું તાત્કાલિક શરણું લીધું, કેમ કે તેમના નામે કોઈ કંપની ન હોવાથી તેમને પોલીસમાં અરજી કરી હતી। અઠવા પોલીસે અરજીની તપાસ કરીને સીએ અશોક જૈનની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અશોક જૈનને કિશનભાઈ અને તેમના માતા પિતાના પેન કાર્ડ એક એકાઉન્ટન્ટે આપ્યા હતા, જેનું હાલ નિધન થયું છે। આ પેન કાર્ડના આધારે આરોપીએ તેમના નામની બોગસ કંપની બનાવી તેમાં લાખોનું ટ્રાન્ઝેક્શન કર્યું। પોલીસે કે ઓસ્તવાલ એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના માલિક અશોક જૈનની વધારે પૂછપરછ હાથ ધરી છે। બેંક પાસેથી ટ્રાન્ઝેક્શનની વિગતો મંગાવવામાં આવી છે। રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ હકીકતો બહાર આવશે તેવું પોલીસનું કહેવું છે।